હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત સિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ન્યૂ રિક્રુટમેન્ટ બહાર પડેલી છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। એમાં પટ્ટાવાળા, જુનિયર ક્લાસ વગેરે ઉપરાંત કઈ કઈ કેટેગરીની ભરતી બહાર પડેલી છે તેની ઉંમર મર્યાદા, એની ફોર્મ ભરવાની તારીખ, પગાર ધોરણ અને ફીસ ઉપરાંત ડોક્યુમેન્ટ કયા જોઈશે, લાયકાત અને સિલેક્શન પ્રોસેસ વિશે તમને વિસ્તૃત માહિતી પૂરી પાડી। જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો, આપણે કઈ કઈ કેટેગરીમાં ભરતી બહાર પડેલી છે, કઈ કેટેગરી નહીં કેડરમાં, એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડું। ચાલો આપણે આગળ વધીએ। આયુષ મેડિકલ ઓફિસર છે, એમની વય મર્યાદા છે 18 થી 58 વર્ષ સુધી। ત્યારબાદ એક જુનિયર ક્લાર્કની વેકેન્સી છે, એની પણ વય મર્યાદા છે 18 થી 58 વર્ષ સુધી। ઉપરાંત જોઈએ આગળ કેસ રાઇટર છે, એમની પણ વય મર્યાદા છે 18 થી 58 વર્ષ સુધી। આ જુનિયર ક્લાર્ક છે, આઉટસોર્સિંગ છે, બરાબર છે। પછી પટ્ટાવાળા છે એ 18 થી 45 વર્ષ સુધી। ઉપરાંત આયાબેન છે એ પણ 18 થી 45 વર્ષ સુધી। ડ્રેસર છે તે પણ 18 થી 45 વર્ષ સુધી છે, બરાબર છે। હવે એમની ફીસ કેટલી છે જોઈએ રિક્રુટમેન્ટની, તો નિઃશુલ્ક છે, કોઈ પણ પ્રકારની ફી છે આમાં ભરવાની રહેતી નથી અને આ ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરાબર છે। વીએમસી પર અરજી કરવા માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કરવા માટે જરૂરી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે એના વિશે હું તમને માહિતી પૂરી પાડું। તો આ ભરતીમાં અરજી કરવા માટે આ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે, બરાબર છે। એક તો તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, લિંક સર્ટિફિકેટ, માર્કશીટ, ડિગ્રી અને અનુભવનું પ્રમાણપત્ર। તો ખાસ યાદ રાખજો, આટલી વસ્તુ તમારે તૈયાર રાખવાની રહેશે। ત્યારબાદ કઈ પોસ્ટ છે અને શૈક્ષણિક લાયકાત શું છે તેના વિશે માહિતી આપું તો આયુષ મેડિકલ ઓફિસર છે, એની લાયકાત છે આયુર્વેદ કે હોમિયોપેથીમાં સ્નાતક, આમનો પગાર 22,000 રહેશે, વિચાર કરો, બરાબર। પછી જુનિયર ક્લાર્ક છે તો તમને ખબર જ છે ગ્રેજ્યુએટ હોય। પછી કેસ રાઇટર માટે ધોરણ 12-5, પટ્ટાવાળા માટે ધોરણ 8-5, આયાબેન માટે ધોરણ 4-5, ડ્રેસર માટે ધોરણ 7-5। હવે આપણે તો આ હતી એમની શૈક્ષણિક લાયકાત, બરાબર છે। આમની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ગમ્મત સાથે જ્ઞાનની, ત્યાં જોડાઈ જજો, ત્યાં પીડીએફ હું શેર કરી દઈશ। પગાર ધોરણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ આયુષ મેડિકલ ઓફિસરને મેં તમને કીધું એમ માસિક રૂપિયા 22,000નો પગાર છે તે આપવામાં આવશે, બરાબર છે। અને અન્ય તમામ પદ માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ મુજબનું પગાર ધોરણ છે તે ચૂકવવામાં આવશે, ખાસ યાદ રાખજો। હવે એની પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે એના વિશે માહિતી તમને પૂરી પાડું તો વીએમસીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે અને એ કરાર આધારિત હશે। ભરતી આ છે ઉમેદવારની 11 માસના પછી કરાર રિન્યૂ પણ થતા હોય છે, બરાબર છે। જો તમે ભરવા માગતા હો ફોર્મ તો ભરી શકો છો। આની લિંક છે આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો, પીડીએફ હું ત્યાં મોકલી દઈશ। તો આ હતી વીએમસીની ન્યૂ રિક્રુટમેન્ટની અપડેટ। જો તમે એમાં ફોર્મ ભરવા ઈચ્છતા હો તો ભરી દેજો, બરાબર છે। તો આ બધી છે ભરતી, આ બધી છે પોસ્ટ, બરાબર છે। આ પોસ્ટને પ્રમાણે એમની શૈક્ષણિક લાયકાત છે, બરાબર છે। આયુષ મેડિકલ ઓફિસરમાં જે ફોર્મ ભરવા માગતા હોય, હોમિયોપેથીમાં સ્નાતક હોય એના માટે આ સારી વેકેન્સી કહેવાય। જુનિયર ક્લાર્કની પણ આઉટસોર્સિંગવાળી છે। આટલા ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાના રહેશે મિત્રો। તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ મિત્રો, આભાર।